हरि ओम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। हाँ माहेश्वराणी सुतानी। ऐ ऊण रोल रुक ए ओम ऐ औच हयवरट न यमंगणनम जबै गडदश जब गडदश खफ छठथ चटतौ कपै शशसर हल इति माहेश्वराणी सूत्राणी। એક બે જગ્યાએ રસ્વ દીર્ઘની ભૂલ થઈ છે, એ જરાક સુધારી લેજો. હા સરસ. ચોક્કસ. ઓકે થેન્ક યુ. ઓકે. વાર લાગે છે. બરોબર. ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા. હવે તમે અષ્ટાધ્યાયી ખોલો. અષ્ટાધ્યાયીમાં ત્રીજું ચેપ્ટર પહેલા આપણે જોઈએ, ફરી પાછું એને જોઈશું. ઓકે. ત્રીજા ચેપ્ટરમાં ત્રીજા અધ્યાયમાં પહેલું સૂત્ર. તો ત્રીજા અધ્યાયમાં કેટલા પાદ છે? 4 પાદ છે. 4. બરોબર. અને એમાં પહેલું સૂત્ર કયું છે? પ્રત્યય. પ્રત્યય. બીજું સૂત્ર કયું છે? પરસ્વ સોરી. બરાબર વાત. પરશ્ચ સોરી. શું છે હર્ષાબેન? શું છે? પરશ્ચ છે કે વ છે, મને ખ્યાલ નથી આવતો. એટલે ઓળખતા આપણે શીખી જવાનું. બરોબર. ઓળખતા શીખી જવાનું. શું છે? પરશ્ચ છે. ચકાર જે છે નીચે, વકાર નથી. પરશ્ચ. ઓકે. હા, હવે બીજા કોઈ બોલજો. હા, હિમાલી. પ્રત્યય પરશ્ચ, એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 5 4 160 સુધી. બરાબર. 5 4 160 એટલે 5 4 160 જુઓ. પાંચ 4 160 એટલે 5મો અધ્યાય ચોથું પાદ 160મું સૂત્ર. બરોબર. એટલે છેલ્લું સૂત્ર છે. બરોબર.
એટલે પ્રત્યય પરશ્ચ એની અનુવૃત્તિ કેટલા અધ્યાયમાં છે? 3 અધ્યાયમાં. 3 અધ્યાયમાં. બરાબર, 3 અધ્યાયમાં પ્રત્યય પરશ્ચ એની અનુવૃત્તિ છે. ઓકે, હવે મૈયાજી જી સર, જી. આ બધા જે હું અત્યારે બોલું છું એ જરાક ધ્યાનમાં રાખજો. આપણે આની અંદર પણ જોઈશું જ, પણ છતાં પણ 3-1-91. જી. ધાતોઃ. ધાતુ, એમાં અનુવૃત્તિ કઈ આવશે? એનું અનુવૃત્તિ 91 છે ને, એટલે પેલા તો આપણે આ જોયું ને એ આવશે. હું આગળ જોતી જાઉં છું. એટલે આ આવશે પ્રત્યય અને પરશ્ચ અને આદ્યદાતશ્ચ ત્રણેય આવશે. હા, 3 એમાં પણ આપણે આદિ ઉદાત્ત છે એની જરૂર નથી. હા. એ સ્વ હા, તો પરશ્ચ અને પ્રત્યય સંદર્ભમાં છે, આવશે. એટલે આપણે માત્ર જરૂરી છે પ્રત્યય પરશ્ચ. ઓકે, હવે પ્રત્યય પરશ્ચ ધાતુઃ. ધાતુઃની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? એમની 3, 4, 117 સુધી. હા, જુઓ 3, 4, 117. 3, 4, 117 છેલ્લું છે. છંદસ્યુ ભયયાહ ભયથા. બરોબર બરોબર, એટલે પ્રત્યય પરશ્ચ અને આ 91 નંબરનું સૂત્ર છે ધાતુઃ, છેક અંત સુધી જાય છે. બરાબર, એટલે અહીંયા કહેવા એવું માંગે છે કે 91 સૂત્રથી શરૂ કરી અને છેલ્લા પાદ સુધી જે કઈ પ્રત્યય છે એ ધાતુ પછી લાગે. અર્થાત ત્રીજા ચેપ્ટરમાં 91માં, એટલે પહેલા પાદમાં 91માં સૂત્રથી શરૂ કરી અને અંત સુધી, ત્રીજા અધ્યાયના અંત સુધી જે કોઈ પ્રત્યય કહેલા છે એ બધા જ ધાતુ પછી લાગે. ક્લિયર? બરોબર. હવે 4-1 જુઓ સૂત્ર. અચ્છા, બીજો. હા, બેલાબેન તમે જુઓ 4-1. હા, ધાતુ સંબંધી પ્રત્યયાહ. 4-1 માં શું છે? સોરી, હું ત્રીજા અધ્યાયમાં જે કર્યું. સોરી. હા, ચતુર્થ અધ્યાયમાં જ્ઞા પ્રાતિપદિકાત. ઓકે, એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 5-4-160 એટલે જુઓ છેલ્લું 5-4-160. જી, એ જ છેલ્લું સૂત્ર ચોથા અધ્યાયનું. નિષ્પ્રવાણિશ્ચ ક્યાં સુધી જાય છે? અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 5-4-160. હા, તો 5-4-160 માં કયું, એટલે કેટલા અધ્યાય આવશે? 5-4-160 એટલે એટલે 2 અધ્યાય થઈ ગયા ને, ચોથો અને પાંચમો બંને ચોથો અને અધ્યાય. પાંચમો. તો છેલ્લું સૂત્ર કયું છે? 5-4-160. નિષ્પ્રવાણિશ્ચ. અચ્છા, 160મું સૂત્ર એ છે. હા, 5-4. ઓકે, હા, 160. બરાબર. હવે આ જે છે જ્ઞા પ્રાતિપદિકા, તેમાં પ્રાતિપદિકા શબ્દ તો આપણને ખ્યાલ આવશે. અનુવૃત્તિ કઈ આવશે આમાં? તો આમાં જોવા જઈએ તો આગળની પ્રત્યય પરસ્ચ અને ધાતુઓની ધાતુ આવશે. પ્રત્યય અને પરસ્ચ. એટલે પ્રત્યય પરશ્ચ. એનો અર્થ છે કે આ અધ્યાયમાં, આ 2 અધ્યાયમાં જે કોઈ પ્રત્યયો આપેલા છે એ પ્રાતિપદિક પછી લાગે. ઓકે, આ 2 અધ્યાયમાં જે કંઈ પ્રત્યયો દર્શાવેલા છે એ પ્રાતિપદિક પછી લાગશે. ક્લિયર થઈ ગયું? આટલું આ બેસિક વસ્તુ આપણને ક્લિયર હોવું જોઈએ. ધાતુ પછી લાગનારા પ્રત્યયો કયા છે અને પ્રાતિપદિક પછી લાગનારા પ્રત્યયો કયા છે. હવે ધાતુ પછી લાગનારા પ્રત્યયો ક્યાં દર્શાવેલા છે? કયા અધ્યાયમાં છે? ત્રીજા અધ્યાયમાં છે. અને પ્રાતિપદિક પછી લાગનારા પ્રત્યયો કયા અધ્યાયમાં છે? ચતુર્થ અધ્યાય. ચોથો ને પાંચમો. બરોબર, આ વસ્તુ જે છે આપણે સ્પષ્ટ હોવી જોઈએ કે પ્રત્યય જ છે
એ 3 અધ્યાયમાં દર્શાવેલા છે. અને એ 3 અધ્યાયમાં જે દર્શાવેલા છે તો ત્રીજા અધ્યાયના પ્રત્યયો ધાતુ પછી લાગે છે અને ચોથા અને પાંચમા અધ્યાયના પ્રત્યયો પ્રાતિપદિક પછી લાગે છે. ક્લિયર? પછી ડિટેલ જોઈએ આપણે. પ્રત્યયોના જુદા જુદા પ્રકાર છે. ઓકે, એ ડિટેલ પછી આપણે જોઈએ. બરોબર. ગયા વખતે આપણે જોયું હતું ધાતુ. તો ધાતુ કોને કહેલી છે? તો ધાતુ શબ્દથી ધાતુ પાઠમાં આવેલી જે ધાતુઓને દર્શાવે છે. ધાતુ સંજ્ઞાની વાત નથી કરતા આપણે, પણ ધાતુ જે ધાતુ પાઠમાં આપેલી છે એને ધાતુ તરીકે ઓળખાય છે. અને બીજી સનાદ્યંત ધાતવ. તો સનાદ્યંત ધાતવ ક્યાં આવેલી છે? આપણે જોયેલું છે ગયા વખતે. જેને ધાતુ જ ધાતુ કહેવાય, નામ ધાતુ કહેવાય. કઈ જગ્યાએ છે? ક્યાં હોઈ શકે? ત્રીજામાં છે ને? બરોબર. બીજામાં. એટલે ત્રીજા અધ્યાયમાં જુઓ. શોધી કાઢો સનાદ્યંત ધાતવ. 3:1:32 છે. બરાબર. 3:1:32. સનાદ્યંતા ધાતવ એ શું દર્શાવે છે? સન વગેરે. તો સન વગેરે એટલે સન ક્યાં છે? એ 3:1:5 3:1:5 છે ને? 3:1:5 છે. બધાને મળ્યું? 3:1:5 શું છે? સન પ્રત્યય છે. આપણે ગયા વખત જોયું હતું પ્રથમા વિભક્તિમાં જે આપેલા છે પ્રત્યયો એમાં સન. માત્ર સન આદિ. આદિ એટલે શું છે? વગેરે. તો સન વગેરે એટલે સન પછી એના પછી ક્યચ આવે છે, ક્યંગ આવે છે, નીચ આવે છે. આ બધા જ પ્રત્યયો એને શું કહેવાય? સનાદિ પ્રત્યય. હવે આ જે પ્રત્યયો છે શેને લાગે છે? ધાતુ પાઠમાં રહેલી ધાતુને લાગે છે. તો જેને આ પ્રત્યયો લાગ્યા સનાદિ પ્રત્યયો ધાતુ સાથે ફરી નવી ધાતુ બને છે. બરોબર? આ પ્રત્યયો લાગવાથી શું બને છે? નવી ધાતુ બને છે. એને નામ આપવામાં આવે છે સનાદ્યંત ધાતવ. એટલું જ નહીં, આ જ સેક્શનમાં આ જ સૂત્રો જે છે જે પ્રત્યય જે દર્શાવે છે સનાદિ, એમાં જ કેટલાક નામ પણ આપેલા છે, શબ્દો આપેલા છે. એ શબ્દોની સાથે પણ આ પ્રત્યયો લાગે છે. બરાબર? આમાં જ દર્શાવેલા છે પ્રત્યય અને નામ પણ દર્શાવેલા છે. તો આની અંદર દર્શાવેલા નામ સાથે જે પ્રત્યયો લાગે છે એને શું કહેવાય? નામ જ ધાતુ. એ પણ શું બને છે? નવી ધાતુ બને છે. એટલે બે પ્રકારની ધાતુ છે. એક તો ધાતુ પાઠમાં દર્શાવેલી ધાતુ અને બીજી જે છે સનાદ્યંત ધાતવ. ખ્યાલ આવ્યો? સનાદ્યંત ધાતવ. ઓકે. એટલે આ બે પ્રકારની ધાતુ છે. બરોબર? આપણે ગયા વખતે આ વસ્તુ જોયેલી છે. અહીંયા દર્શાવે છે, આ પણ જોયેલું હતું ભૂવાદય ધાતવ. ભૂ વગેરે. તો ભૂ આદિ. તો ભૂ આદિ એટલે ધાતુ પાઠમાં પહેલી ધાતુ છે ભૂ. અને જે રહેલી છે બધી ધાતુઓ જે છે એ બધી જ એને કહેવાય ભૂવાદય. ભૂ વગેરે એ બધાની સંજ્ઞા શું થાય છે? ધાતુ એવી સંજ્ઞા. એવું નામ એને આપવામાં આવ્યું છે. ક્લિયર છે આ વસ્તુ? ધાતુ પાઠમાં રહેલી બધી ધાતુઓને ધાતુ સંજ્ઞા એવી પ્રાપ્ત થાય છે આ સૂત્રથી. બીજું છે સનાદ્યંત ધાતવ. તો સનાદ્યંત ધાતવ આપણે અત્યારે જ જોયું. તો એને એમાં જે દર્શાવેલા છે સન વગેરે પ્રત્યયો લાગીને પછી જે બને છે એ નવી ધાતુ બને છે. અને એને ધાતુ સંજ્ઞા મળે છે કયા સૂત્રથી? તો 3:1:32 થી. જેને કહેવામાં છે સનાદ્યંત ધાતવ. ક્લિયર? બે જગ્યાએ ધાતુ છે. એક તો ધાતુ પાઠમાં છે અને બીજી સનાદ્યંત ધાતવ. જે ધાતુને આપણે ઉત્પન્ન કરવાની છે. કઈ રીતે ઉત્પન્ન કરવાની? નવી ધાતુ આપણે બનાવવાની છે. કઈ રીતે બનાવવાની? તો ધાતુ પાઠમાં જે ધાતુ આપેલી છે
એમાં પ્રત્યય લગાવીને, અથવા તો ત્યાં જે નામ આપેલા છે એને એ પ્રત્યય જે દર્શાવેલા છે સૂત્રોમાં એને લગાવી અને નવી ધાતુ બને છે. અને એ ધાતુ પાઠમાંથી ધાતુ પાઠની ધાતુઓને લાગીને જે સનાદિ પ્રત્યય લાગીને બને છે એને ધાતુજ ધાતુ કહેવાય. અને બીજી ધાતુ છે શું છે? નામજ ધાતુ. ક્લિયર? ઓકે, એટલે ગઈ વખતે આપણે આ જોયેલું હતું. અને એક મિનિટ સ્વામિનીજી, હાજી, આમાં 135 સૂત્ર પાછલી એમાં આવી ગયેલા છે, એટલે 136 થી શરૂ કરવું પડશે, નંબર બદલવા પડશે. અચ્છા એવું છે, બરોબર. આ નંબર નું છે ને કઈક ગડબડ થાય છે, કઈ ને તમે મને કહેજો. બરાબર, બરોબર. આ પેલું લખ્યું છે એટલે વાંધો નહીં. હાજી, એટલે આનો મતલબ એવો થયો કે આપણે ત્રીજો અધ્યાય જે છે એમાં 91 ના સૂત્ર સુધી ધાતુ કેવી રીતે બનાવવાની એ કહે છે, પછી 91 થી આખો ત્રીજો અધ્યાય પ્રાતિપદિક કેવી રીતે બનાવવાનું એ કહે છે. એવું નથી, રાઈટ? ઓકે, નથી. 91 માં સૂત્ર થી જે લાગેલું છે એ તો ધાતુ પાઠમાં આવેલી ધાતુઓ છે એને અનુલક્ષીને જ છે. હા, ઓકે, ઓકે, 91 માં સૂત્ર સુધી ત્યાં વિભાગ છે. અચ્છા, ઓકે, સનાદ્યંતઃ ધાતવઃ એક વિભાગ થયો. સારું. અવાજ ગયો? ધાતુઓ શબ્દ જ છે. ધાતુઓ શબ્દ જુઓ 22 માં સૂત્રમાં છે. અવાજ આવે છે? છે છે ને 22 માં આ તમારે એ ક્યાં સુધી જાય છે? એ 90 સુધી જાય છે. એટલે થઈ ગયું 90 સુધી, ત્યાં પણ ધાતુ જ છે. હા, ઓકે, બરાબર, સમજી ગયો. ઓકે, ત્યાં પણ કોઈક ને કોઈક પ્રત્યય આપેલા છે. બરાબર. 32 માં સૂત્ર સુધી સનાદિ પ્રત્યય આપેલા છે. ઓકે, એટલે સનાદિ પ્રત્યય લાગે પછી સનાદ્યંત ધાતવ. બીજા પ્રત્યયો આપેલા છે, કયા છે આપણે જોઈશું પછી, પણ એ પણ ધાતુને જ લાગે છે. ઓકે, ક્લિયર? અને 3:1:91 થી જે આપેલા છે તો ધાતુ પાઠમાં આવેલી જે ધાતુ છે એને જ લાગે છે. ક્લિયર? આટલું આપણને બેઝિક વસ્તુ ફોર્મેશન ક્લિયર હોવું જોઈએ. ઓકે, હા. સરોજબેન, તમે કઈ કહેતા હતા? એને અવાજ નહોતો આવતો એટલે પૂછતા હતા ત્યારે કે મેં એવું તમે કહ્યું, બધા મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં કહ્યું, તમે બોલતા બંધ થયા ને પછી એમ. ઓકે, એટલે કઈ કહેવાનું નથી ને બીજું કઈ? વચ્ચે ડિસ્ટર્બ ના થાય ને એટલે પછી કહ્યું એમ. હા, ઓકે, બરોબર. ઓકે, એટલે અહીંયા ગયા વખતે આપણે કયા કયા છે, કયા પ્રત્યયો છે એને આપણે જોયા છે. અત્યારે ડિટેલમાં જોવાની કોઈ જરૂર નથી. એમાંથી જે પ્રત્યયો આપણે કામના હશે જોઈશું. આપણે બધા પ્રત્યયો જોવાની જરૂર નથી. ઓકે, પણ આ પ્રત્યયોને સનાદિ પ્રત્યય કહેવાય છે એવું આપણને ખ્યાલ હોવો જોઈએ. અષ્ટાધ્યાયમાં જોઈએ એટલે 3:1:5 થી શરૂ કરી અને 32 સુધી જે આપેલા છે એને સનાદિ પ્રત્યય કહેવાય છે. બરાબર? અને એમાંથી એ પ્રત્યય લગાવી અને જે બને છે એને ફરી પાછું ધાતુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. નવી ધાતુ બને છે. એટલે નવી ધાતુ કઈ રીતે બને છે? તો આ સનાદિ પ્રત્યય લાગીને બને છે નવી ધાતુ. અને જે ધાતુ છે જ એ ક્યાં આપેલી છે? ધાતુ પાઠમાં. ઓકે, ક્લિયર? આ જે વસ્તુ જે છે એ મનમાં રાખજો. બરોબર. હવે આપણે જે સૂત્ર જે છે જોયું 3:1:1 પ્રત્યય હ અને પરશ્ચ. ઓકે, એના સંદર્ભમાં આપણે હવે જોઈશું. બરોબર. આમાં એમાં જોવાની જરૂર નથી, અહીંયા તમે જોજો ચાલશે. શું કહે છે? અધિકાર અયમ. આ પ્રત્યય નો અધિકાર છે અને એટલે ટોપિક છે. એટલે પ્રત્યય રૂપી ટોપિક છે. અને ઇતઃ પરમ પંચમાધ્યાયસ્ય સમાપ્તિ પર્યંતમ પ્રત્યયાઃ વક્ષ્યતે. અહીંથી શરૂ કરીને અહીં પછીથી, ઇતઃ પરમ એટલે શું? અહીંથી શરૂ કરીને પછી પંચમ અધ્યાયસ્ય સમાપ્તિ પર્યંત, પાંચમા અધ્યાયની સમાપ્તિ સુધી જે કંઈ કહેવામાં આવે છે એની પ્રત્યય સંજ્ઞા થાય છે. એને પ્રત્યય કહેવામાં આવે છે. ઓકે,
હવે શું કહ્યું છે અહીંથી શરૂ કરીને 5મા અધ્યાયના અંત સુધી જે કંઈ પ્રથમા વિભક્તિમાં કહેલ છે તેની સામાન્ય રીતે પ્રત્યય સંજ્ઞા થાય છે. ઓકે, જે પ્રથમા વિભક્તિમાં આપેલ છે એને શું કહેવામાં આવે છે? પ્રત્યય. પણ પ્રથમા વિભક્તિમાં છે એટલે પ્રત્યય જ કહેવાય એવું નહીં. પણ સામાન્ય રીતે આ જે ટોપિક છે શેનો છે? પ્રત્યયનો ટોપિક છે. સામાન્ય રીતે આપણે એને કઈ રીતે ગ્રહણ કરવાનું? પ્રત્યય તરીકે. પણ બીજું પણ એનો અર્થ હોઈ શકે, એ આપણને વૃત્તિમાં દર્શાવેલું હોય. બરાબર? આમાં પ્રથમા વૃત્તિ છે એમાં દર્શાવેલું હોય કે આ એને શું કહેવાય? પ્રત્યય કહેવાય કે પછી બીજું કઈ કહેવાય છે, આપણે જોઈશું અહીંયા. ઓકે, હવે પ્રત્યય શબ્દ જે છે એનો અહીંયા અર્થ આપેલો છે. પ્રત્યાયતે અર્થમ અનેન ઇતિ પ્રત્યયઃ, જેના દ્વારા અર્થની સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. ઓકે, જેને આધારે અર્થની સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. એ સ્પષ્ટ, હા, 2 વાર થઈ ગયું છે. ઓકે, સ્પષ્ટ, બરાબર છે, સ્પષ્ટતા. ઓકે ઓકે, પછી બીજો અર્થ આપ્યો છે કે સ્વમ અર્થે પ્રત્યાયતિ સપ્રત્યયઃ, સ્વમ અર્થે પ્રત્યાયતિ. ઓકે, એમાં દર્શાવે છે કે ઉણાદિ પ્રત્યય જેનો અષ્ટાધ્યાયીમાં આનો આ ટ્રાન્સલેશન નથી, જોઈને પછી લખીશ. એટલે સ્વમ અર્થે પ્રત્યાયતિ એટલે પ્રત્યય જે છે એનો પોતાનો અર્થ છે અને એ અર્થને દોરી જાય છે. ધાતુ જે છે, ધાતુનો ચોક્કસ કોઈ અર્થ છે, પણ એ ધાતુના અર્થને પણ પ્રત્યય શું કરે છે? એ પ્રત્યય એની સાથે દોરાઈ જાય છે. પ્રત્યયનો અર્થ પણ ધાતુની સાથે જાય છે, અને એટલે સ્વમ અર્થે પ્રત્યાયતિ એટલે ધાતુને દોરી જાય છે, એને કહેવાય પ્રત્યય. ઓકે, બીજું છે ઉણાદિ પ્રત્યય જેનો અષ્ટાધ્યાયીમાં સમાવેશ નથી. તમે જોશો અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં. ઓકે, તમને બતાવું હવે, કારણ કે બેસિક વસ્તુ જે છે એ તમને ઉણાદિ પાઠ જે કે છે તે જ ને માં, ઉણાદિ પાઠ લિંગાનું શાસનમ એ જ છે. ઓકે, હવે અહીંયા જે છે આ ધાતુ પાઠ છે, પણ અહીંયા 3 લાઈનો છે, અને એમાં તમે જોશો તો પ્રત્યાહાર, વળી સૂત્ર પાઠ, ધાતુ પાઠ, શબ્દ પાઠ, ગણ પાઠ, પછી શું છે? ઉણાદિ પાઠ. આ ઉણાદિ પાઠ છે એમાં પણ શું છે? આ પ્રત્યય છે. ઉણ, આ બધા જે છે ઉ પ્રત્યય છે, તો આ પ્રત્યયો આપેલા છે, અને એને પંચપાદી ઉણાદિ પાઠ કહેવાય, અથવા તો દશપાદી ઉણાદિ પાઠ એવું પણ આવે છે. અહીંયા પંચપાદી ઉણાદિ પાઠ દર્શાવ્યું છે. એટલે પંચપાદી એટલે એના 5 પાદ છે, એમાં આપેલા છે. જુઓ અહીંયા 1 અને 40 ઉરજ પ્રત્યય છે, દાખલા તરીકે. હવે ઉરજ પ્રત્યય છે તો અહીંયા તમે જોઈ શકો અમુક શબ્દ. ઓકે, અહીંયા નથી આપ્યા શબ્દ, પણ ઉરજ પ્રત્યય છે, એમાં છે શબ્દ. જુઓ, કુક્કુરહ, કુકુરહ. તો આવા બધા શબ્દો જે હોય તો એને ધાતુને આ ઉણાદિ પ્રત્યય લાગેલા હોય. ઓકે, અને પછી શબ્દ બન્યા એવા ઘણા બધા શબ્દો છે. દાખલા તરીકે અસુરહ, તો અસુરહ તો અસ ધાતુને ઉરન પ્રત્યય લાગ્યો અને અસુર શબ્દ બન્યો. આસુરહ શબ્દ પણ પછી એને તદ્ધિત પ્રત્યય લાગે છે ને આસુર બને છે. અને એટલે આવી રીતે તમે જુઓ તો અહીંયા મહિષહ, અવિષહ, તો આ બધા શબ્દો જે છે બન્યા છે. કેવી રીતે બન્યા છે? તો કે ધાતુને ઉણાદિ પ્રત્યય લાગીને બનેલા છે. બરાબર? એટલે માત્ર અહીંયા જે અષ્ટાધ્યાયીમાં જે પ્રત્યય આપેલા છે
એટલા જ પ્રત્યયો છે એવું નહીં. પણ બીજું એક પ્રત્યય છે ઉણાદિ પ્રત્યય, જે અષ્ટાધ્યાયી સિવાયનું બીજું એક એ છે, જેમાં ઘણા બધા શબ્દો છે જે વપરાય છે, જે આપણે ભાષામાં વપરાતા હોય. પાણીની મુનિએ જે આપેલા છે, પાણીની મુનિનું જે આપેલું છે એનેક્સર કહેવાય. એટલે બધા જ પ્રત્યય જે છે એ આ ત્રીજા ચેપ્ટરમાં દર્શાવ્યા નથી, પણ એક જુદું એક શું કર્યું છે, એક ઉણાદિ પાઠ કરીને એ કર્યું છે. અને પાણીની મુનિએ ખાલી આ તમને ખ્યાલ આવી ગયો ને, ઉણાદિ પાઠ બધાને, એટલે એમાં તમે જોઈ શકો. બરોબર. પાણીની મુનિએ જે છે આ ઉણાદિ પાઠને ત્રીજા અધ્યાયમાં નથી દર્શાવેલા, પણ શું થયું, ઓકે, પણ એમણે એક સૂત્ર દ્વારા એમાં નિર્દેશ કરેલો છે. સૂત્ર દ્વારા કહ્યું છે કે, દેખાય છે તમને? આ શેર કર્યું પણ આવ્યું નહીં. આવે દેખાય છે માં આવે. હા, એટલે હવે આવ્યું. બરોબર. એટલે 3-1-1 સૂત્ર છે અષ્ટાધ્યાયમાં. જુઓ તમે શું લખ્યું છે, 3-1-1 અને 3-3-1. 3-1-1 તો એ છે, 3-3-1 જોવું પડશે. અહીંયા ખોટું લખીશ મેં. ઉણાદયો બહુલમ. બરાબર. એટલે શું છે ત્યાં, ઉણાદયો બહુલમ. તો આના દ્વારા ઉણાદિ પ્રત્યયનો નિર્દેશ કરે છે. બરાબર. હવે ઉણાદય બહુલમ 3-3-1 માં છે, એમાં અનુવૃત્તિ કઈ આવશે, ધાતુ આવશે, પ્રત્યય પરસ્ચ આવશે. એટલે ઉણાદિ પ્રત્યયો જે છે શેની પછી લાગશે, ધાતુ પછી. ક્લિયર? એટલે ઉણાદિ પાઠ જે છે એની અંદર જે આપેલા પ્રત્યયો છે એ પણ ધાતુને જ લાગે છે. ઓકે, બરોબર. હવે આટલું જોયું છે, તો આપણે જોઈએ બીજું. આ 3-3-1 છે. હવે જુઓ તમે 3-3-1-91 નંબરનું સૂત્ર જુઓ, કારણ કે આ વારંવાર જોઈશું ત્યારે થોડુંક ધાતુઃ. 91 કઈ સૂત્ર છે, ધાતુઃ. અનુવૃત્તિ કઈ આવશે, એમાં એ જ પરશ્ચ અને પ્રત્યય. ઓકે, એટલે પ્રત્યય ધાતુની પછી લાગે છે એવું અહીંયા દર્શાવ્યું છે. બરાબર. હવે નીચેનું સૂત્ર તમે જુઓ, 3-1-93. ઓકે, શીતલબેન છે? હા, બોલો. કૃત અતિંગ. ઓકે, કૃત અતિંગ. એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 3-4-77. આ જુઓ 3-4-77. કયું સૂત્ર છે? લસ્ય. લસ્ય છે. ઓકે, હવે એના પછીનું સૂત્ર કયું છે? લસ્ય પછી તિક્ત સિંચ સિદ્ધસ્ય બિંબવસ્મસ્તા તાંજ બોલો છો થા. ખરા બધા? પ્રત્યય તમે બોલો છો કે નથી બોલતા? હે? આ પ્રત્યય બોલો છો કે નથી બોલતા? હા, બોલું છું ને. આ કઈ રીતે બોલો છો? પછી દ આતામ ઝ થાસ આથામ ધ્વમ અને ઇંગ વહી મહી. ઓકે, આ સૂત્ર બોલો છો ને તમે આ રીતે? એ જ સૂત્ર છે ને અહીંયા? કે હા હા. બસ. એટલે અહીંયા આપણે વિભાગ જોવાનો છે કે આ જે તિપ્ત જે બધા સૂત્રો લખેલા છે
એ લકારના સંદર્ભમાં છે. આ લકાર એટલે શું? 10 લકાર છે. લકાર એટલે ક્રિયાપદ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, જેને આપણે જોઈએ છે લટ, લંગ, લોટ, વિધિલિંગ પ્રત્યયો છે બધા જુદા જુદા. હવે આ લોકોને આ પ્રત્યયો પણ મોઢે કરાવવાના થશે. કરે છે ખરા? હજુ નથી શરૂ કર્યા ને? લટ, લંગ, તે તો કરાવીએ જ છે ને આપણે. ના ના તીત તસ જી એ તો કરાયા, પણ તીત હણ, હા, પછી? થ, એ તો કરેલા જ છે ને પહેલા. કૃત પ્રત્યય તો કૃત પ્રત્યય નથી કહેતી હું, નહીં નહીં. લકાર પ્રત્યય. ચાર જે છે લટ, ઈ તહ અંતિ સી થહ થ એ તો બધા એ કરેલા જ છે. એ તો પહેલા જ કરેલા બેઝિક વખતે જ બરોબર. થઈ તો ગયા. પહેલા બેઝિકમાં જ કર્યા છે. એટલે બધાને ખબર છે. બરોબર ફાઇનલ રૂપ બરાબર. બરોબર. એટલે હવે લટ લકારમાં મૂળ પ્રત્યય કયા છે? તીપ તસ જી, સીપ થસ થ, મીપ વસ મસ, પરસ્મી પદના. અને એ પરસ્મી પદના પ્રત્યય છે એમાં લટ લકારમાં શું આવે? તી તહ અંતિ, સી થહ થ, મી વહ મહ. લંગ લકારમાં શું આવે? કોને યાદ છે? લંગ લકારમાં કયા પ્રત્યય થાય? મૈયાજી બોલો. બોલો મૈયાજી. ત તમ અન સ તમ ત અને આવ અમ ને અમ વમ અમ વમ લંગ લકારના થાય. લોટ લકારના કયા થાય? તુ તાત અંતુ નથિંગ તાત તમ ત અને આવ અમ. તું હા તુ તામ અંતુ નથિંગ તાત તમ ત અને આવ અમ. ઓકે. આની આવ આમ. વિધિલિંગ. આવ આમ. વિધિલિંગ ને બીજું કોણ બોલશે? બીજું કોણ બોલશે? કોને યાદ છે? મૈયાજીને આવડે છે. ના બીજા કોઈને? વચ્ચે વચ્ચે જોતા રહેવાનું. ઓકે. હર્ષાબેન. બે યાદ છે. ઈ તામ યુ છે. યુ. પછી જોઈને નહીં બોલવાનું. ના જોઈને નહીં, પણ એટલે જ કહું છું ને કે પહેલાનું યાદ છે. ઈ તામ યુ. એવું નથી. પછી આગળ મને યાદ નથી આવતું. ઓકે મૈયાજી આપ જ બોલો. બીજા કોઈને યાદ નથી. ઈત ઈતામ ઈયુહુ ઈહી ઈતમ ઈત ઈય ઈય ઈવ ઈહી ઈતમ ઈય ઈતમ ઈયુહુ નહીં બોલો. પહેલા બરોબર બોલ્યા છે. ઈત ઈતામ ઈયુહુ ઈહી ઈત ઈય ઈત ઈતામ ઈયુહુ ઈહી ઈતમ ઈત ઈય ઈયમ ઈવ ઈમ. ઈ તો આવે ને. ઓકે. હા, એટલે તો આપો ઈત મધ્યમ પુરુષ બહુવચનમાં ઈત. ઈત ઈત નથી. ઈત થઈ જાય તો પ્રથમ પુરુષ એકવચનમાં ઈત જ છે. પ્રથમ પુરુષ. હલન થઈ ગયું થોડું. હવે આ જે પ્રત્યયો જે આપણે બોલ્યા 4 લકારના 10 લકાર છે ટોટલ. હવે આ જે જુદું જુદા રૂપ કેમ થયા? તો કે અહીંયા એના નિયમો આપેલા છે. ઓકે. એટલે તમે લસ્ય જે છે એટલે લકારની જગ્યાએ તીપ તસજી જે કઈ પ્રત્યય લગાવવાનો હોય લગાવવાનો. અને જે 10 લકાર છે એ લકારમાં આ જે ધાતુને આ પ્રત્યય લાગ્યા પછી જે પ્રત્યયમાં બદલાવ આવે છે એને અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે જેને ક્રિયાપદ કહેવામાં આવે છે એના નિયમો ક્યાં દર્શાવેલા છે? પ્રત્યયના નિયમો અહીંયા દર્શાવેલા છે. એટલે ત તામ અન કેમ થયું? તો કે અહીંયા બદલાવના અહીંયા નિયમો છે. અહીંયા સૂત્રો દર્શાવેલા છે અમુક. એટલે ધાતુ પછી લાગતા આ પ્રત્યયો જે છે જે તમને ક્રિયાપદ આપે છે. ક્રિયાપદના રૂપ આપે છે. ક્રિયાપદના રૂપ કેટલા છે? તો કે 10 લકાર છે. બરાબર. એમાં સમય આધારિત પણ છે અને મૂળ જેને કહેવામાં આવે છે. મૂળ એટલે સ્ટાઇલ. ઓકે. એટલે આ પ્રમાણેના પણ પ્રત્યયો છે. 10 લકાર આપણે જેને કહીએ છીએ. એ બધા જ નિયમો જે છે ક્યાં આપેલા છે?
અહીંથી શરૂ કરીને અહીંયા સુધી. તો આ ત્રીજા અધ્યાયમાં બીજા બધા ઘણા બધા પ્રત્યયો છે. આ તો છેલ્લે ચોથા પાદમાં છેલ્લે આટલા જ પ્રત્યયો છે જે ક્રિયાપદ બનાવે છે. તો બીજા જે પ્રત્યયો છે શું બનાવે છે? તો કે ત્રીજા અધ્યાયમાં જે બીજા પ્રત્યયો આપેલા છે પ્રાતિપદિક બનાવે છે. ક્રિયાપદ બનાવનારા પ્રત્યયો કેટલા છે? અહીંયા જે દર્શાવેલા છે એટલા જ. 3, 4, 77 થી શરૂ કરી અને અંત સુધી 3, 4, 160. બરાબર. પણ એની પૂર્વેના છે એને કહેવામાં આવે છે કૃત અતિંગ. એટલે હવે ફરી જુઓ 3, 1, 93 નું સૂત્ર. એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? ત્રણ ચાર 77. બરાબર. એટલે 3, 4, 77 સુધીના જે કઈ પ્રત્યયો છે એ તિંગ પ્રત્યયો નથી. એને શું કહેવામાં છે? કૃત પ્રત્યય. કૃત અતિંગ. અને કૃત પ્રત્યયો કહેવામાં આવે એને તિંગ પ્રત્યયો કહેવામાં આવતા. ક્લિયર છે આ વસ્તુ? એટલે 3, 1, 91 થી શરૂ કરી અને 3, 4, 77 ત્યાં સુધીના બધા જ પ્રત્યયોને ઓળખવામાં આવે છે કૃત પ્રત્યય તરીકે. અને 3, 4, 77 પછીના જે છે એની અંદર શું છે એને ઓળખવામાં આવે છે તિંગ પ્રત્યય. ક્લિયર? એટલે સ્વામીજી કૃત પ્રત્યે એટલે કૃદંત એવું થયું. કૃત પ્રત્યય લાગી અને કૃદંત શબ્દ, કૃદંત પ્રાતિપદિક બને. અને તિંગ પ્રત્યય લાગીને ક્રિયાપદ બને. ક્રિયાપદ બને, તિંગંત શબ્દ બને. એટલે કૃદંત પ્રાતિપદિક બને છે, પદ નથી બનતું. પણ અહીંયા તિંગ પ્રત્યય લાગીને જે બને છે શું છે? એ પદ બને છે. કારણ કે સુપ્તિંગંતમ પદમ. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? હવે આપણે આગળ જઈએ. એટલે ઉણાદી પ્રત્યય પણ છે એનો પણ એ પણ ઓકે. એટલા માટે દર્શાવ્યું કે ઉણાદી પ્રત્યય 3, 3, 1 છે તેમાં અનુવૃત્તિ કઈ આવશે? એમાં પેલી બંને તો આવશે જ ને સ્વામીજી, પ્રત્યય અને પરસ્ય. પ્રત્યય પરસ્ય. અને બીજી કઈ આવશે? ધાતો હો બી ખરી જ ને સ્વામીજી? ધાતુ. બરોબર. એટલે ઉણાદી પાઠમાં દર્શાવેલા પ્રત્યયો ધાતુની પછી લાગે છે. પણ એને તિંગ પ્રત્યયો કહેવાશે કે કૃત પ્રત્યયો કહેવાશે? ત્રણ માં છે એટલે કૃત પ્રત્યય થશે ને. 3, 4 પછી આવે તો તિંગ. એટલે એને કૃત પ્રત્યય જેવું એને ગણવામાં આવે છે. એને કૃત પ્રત્યયો કે છે એવું નહીં, પણ એને કૃત પ્રત્યય જેવા જ ગણવામાં આવે છે. અને જે કૃત પ્રત્યય લગાવીને જે પ્રોસિજર થાય, જે પ્રોસેસ થાય એ સેમ પ્રોસેસ આ ઉણાદી પ્રત્યયો સાથે પણ થાય. ઓકે. એટલે જે પ્રત્યય જે છે સાર્વધાતુક છે, અર્ધધાતુક છે, કઈ રીતનું છે એ બધું જ જે છે નિયમો જે છે, જે કૃત પ્રત્યય ઉમેરીને જે નિયમો લાગુ પડે એ જ નિયમો આ ઉણાદી પ્રત્યય લાગીને પણ એ જ નિયમો લાગુ પડે. એટલે એને કૃત પ્રત્યય જેવા જ ગણવામાં આવે, પણ એને જુદું નામ આપેલું છે ઉણાદી પ્રત્યય. મોટા ભાગના રૂઢિગત બધા શબ્દો જે છે એનો આમાં સમાવેશ કરેલો છે બધા પ્રત્યયો. ક્લિયર? જે આમાં કૃત પ્રત્યય આપેલા છે પાણિનીય અષ્ટાધ્યાયીમાં, એ જે શબ્દો જે છે જેનો ધાતુને લાગી અને આ પ્રત્યય લાગે છે અને જેનો સામાન્ય રીતે આપણે કહેવાય કે શાસ્ત્રમાં ઉપયોગ થતો હોય. પેલું જે છે લૌકિક ભાષાના વધારે શબ્દો છે અને અહીંયા શાસ્ત્રમાં દર્શાવેલા શબ્દો વધારે છે. એવી રીતે ભેદ કરી શકાય, પણ એવો જ ભેદ છે એવું કહી શકાય નહીં. ક્લિયર?
ઓકે, આ તો એમાં જોઈએ એનાથી બનેલા શબ્દો કે કયા છે એને આધારે આપણે જોઈ શકીએ. બરોબર. હવે અહીંયા શું કે છે? પ્રકૃતિ, ઉપપદ, ઉપાધિ, વિકાર, આગમન, વર્જયિત્વા આની પ્રત્યય સંજ્ઞા થતી નથી. આપણે જોયું કે પ્રત્યય સંજ્ઞા જે છે આપણે અહીંયા દર્શાવેલું હતું કે પ્રત્યય કોને કહેવામાં આવે? તો પ્રથમા વિભક્તિમાં છે એને પ્રત્યય કહેવા છે. એટલું જ નહીં, જે પ્રત્યય જે છે અહીંયા શું દર્શાવું કે ઓકે જવા દો, એની અંદર નથી જતા, પણ આપણે આટલું જ રાખીએ. અહીંયા જે પ્રકૃતિ છે એને પ્રત્યય કહેવાય નહીં, પણ પ્રકૃતિને પ્રત્યય લગાવવામાં આવે. પ્રકૃતિ કોને કહેવાય? ધાતુ અથવા તો પ્રાતિપદિક. પ્રકૃતિ કોને કહેવાય? ધાતુ, જેને પ્રત્યય લગાવવામાં આવે છે ને પ્રકૃતિ કહેવાય. એટલે પ્રકૃતિને પ્રત્યય સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. ક્લિયર? ઓકે. પછી ઉપપદ. હવે ઉપપદ ધાતુને પ્રત્યય લગાવીએ, પણ એ ધાતુની સાથે કોઈક શબ્દ હોઈ શકે. ઓકે, જ્યારે પ્રત્યય લગાવીએ છીએ પ્રાતિપદિકને, તો પ્રાતિપદિકને લગાવીએ તો ત્યાં તો આ વસ્તુ આવતી નથી, પણ જ્યારે ધાતુને પ્રત્યય લગાવીએ અને ત્યારે એની સાથે બીજો કોઈ શબ્દ હોઈ શકે. દાખલા તરીકે કુંભકાર શબ્દ છે, તો કુંભ અને કાર બે છે, તો કુંભ એ શું થાય? ઉપપદ થાય. એટલે એવા શબ્દો પણ બને છે. ઓકે. સર્વજ્ઞ, તો સર્વ એ ઉપપદ છે અને જ્ઞા ધાતુ છે, એને પ્રત્યય લાગેલો. એટલે આ ઉપપદ તરીકે જે કંઈ રહેલો હોય શબ્દ એને પ્રત્યય એવી સંજ્ઞા મળતી નથી. આગમ, આગમ એટલે શું છે? આદેશ તો શું કરે છે? બદલી નાખે છે. આગમ શું કરે? અંદર ઉમેરે છે. બરાબર? એમાં સ્પષ્ટ રૂપે ઉમેરો કહેવાય છે. કઈક વસ્તુ બહારથી એમાં ઉમેરે, જોડાય, તેને આગમ. તો આગમ જે છે એને પણ પ્રત્યય એવી સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. ક્લિયર? બરોબર. એટલે અહીંયા દર્શાવ્યું છે. આ પ્રકૃતિ, ઓકે, અહીંયા આપેલું જ છે. ઓકે. ઉપાધિ એટલે શરત દર્શાવનાર પરિબળ છે, પણ અહીંયા દર્શાવેલું છે. ઉપાધિ એટલે જેમાં શરત દર્શાવનાર છે. ઓકે. આ પ્રકૃતિ છે જેને પ્રત્યય લગાવવામાં આવે છે, દાખલા તરીકે ગુપ્તિચ કિત્ભ્ય હસન, જે 3-1-5 માં આપેલું છે. ઓકે. તો એ સન જે છે શું છે? એ પ્રથમા વિભક્તિમાં છે, પણ શેને લાગે છે? ગુપ ધાતુ, તીજ ધાતુ, કિત. તો આ બધાને ગુપ્તિચ, તો એ ધાતુને જે સન પ્રત્યય લાગે છે, તો ગુપ્તિચ શું થયું? એ પ્રકૃતિ, જેને પ્રત્યય લગાવવામાં આવે એને પ્રકૃતિ. ઉપપદ સામાન્ય રીતે 7મી વિભક્તિમાં દર્શાવવામાં આવશે, આપણે જોઈશું પછી. ઉપપદ જે મેં વાત કરી એ પ્રમાણે જ છે. ઓકે. ઉપાધિ મેં જે વાત કરી એ અહીંયા નથી અર્થ. એટલે ઉપાધિ શબ્દનો અર્થ અહીંયા શરત દર્શાવનાર પરિબળ છે. ઓકે. પછી વિકાર જે છે, આદેશને પ્રથમા વિભક્તિમાં દર્શાવવામાં આવે છે, જે સ્થાનીને માટે કહેવાય છે. એટલે આદેશને અહીંયા વિકાર કહ્યો છે. અને આગમ એટલે જેને ઉમેરો થાય છે, એટલે ઈઝી છે આ ઉલટાનું. બરાબર? એટલે ગ્રામરની ભાષામાં, વ્યાકરણની ભાષામાં શું છે? આને આ પ્રમાણે કહેવામાં આવે છે. હવે પ્રત્યયોના સામાન્ય વિભાગ અહીંયા દર્શાવેલા છે. તો સનાદ્યંતા ધાતવ, સનાદ્યંતા પ્રત્યય. ખબર છે? હવે સનાદિ પ્રત્યયો ખબર છે કે નહીં બધાને? સનાદિ હા, હમણાં આપણે જોયું ને રીચ ને એ હમણાં બધા 3-1-5 નું કર્યું ને સૂત્ર. કયા પ્રત્યયો છે સનાદિ પ્રત્યય? એટલે સન, ક્ય, બધા બરોબર. ક્યાં આપેલા છે? ત્રીજા એટલે 3-1-5 થી 3-1-32. બરોબર. 3-1-5 થી 3-1-32 સુધીમાં જે કઈ પ્રત્યયો છે એને સનાદ્યંતા પ્રત્યય કહેવામાં આવે છે. અને એ પ્રત્યય લાગીને શું બને છે? નવી ધાતુ બને છે. બરાબર?
કૃત પ્રત્યય હમણાં જોયું આપણે કૃત પ્રત્યયો જે છે ક્યાંથી શરૂ થાય છે 3-1-93 થી 3-4-77 એ બધા પ્રત્યયો લાગીને શું બનાવે છે પ્રાતિપદિક બને છે બરાબર પછી તિંગંદ પ્રત્યય તો ધાતુમાંથી જુદા જુદા લકારના ક્રિયાપદો બને છે ક્લિયર છે ધાતુને એ લગાવવામાં આવે છે પ્રત્યય તિપ્તસ જે સિપ્તસ થસ અને જે જુદા જુદા લકાર છે ને ક્રિયાપદો બને છે સુપ પ્રત્યય ઓકે સુપ પ્રત્યય હવે જુઓ તમે 4-1 જે છે એને ખોલો હવે એમાં પણ આપણે વિભાગ જોઈ લઈએ પહેલું સૂત્ર શું છે જ્ઞા પ્રાતિપદિકાત ઓકે હવે તમે શોધી કાઢો તદ્ધિતાહ ક્યાં છે તદ્ધિતાહ કઈ જગ્યાએ દર્શાવેલું છે 22 માં છે તદ્ધિત તાલુકી લાસ્ટમાં લખ્યું છે અનુવૃત્તિ અપરિમાણ વિસ્તાર ચિત્ત એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે 24 સુધી ઓકે તદ્ધિતાહ શબ્દ છે કોઈ જગ્યાએ નહીં એમાં ખાલી 24 ના આ 76માં સૂત્રમાં છે સ્વામીજી. માં 17માં સૂત્રમાં છે તદ્ધિતઃ. ખાલી છોતેરમાં છે તદ્ધિતઃ. ખાલી તદ્ધિતઃ હા 76માં છે. હા હું જે કહું છું તદ્ધિતાહ 76માં છે એમાં. 76માં છે 76 ચોથા 76માં છે તેરમાં છે 4-1-76. એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે 5-4-160. બરોબર 5-4-160 સુધી એટલે અહીંથી શરૂ કરી અને 5-4-160 એટલે કયું સૂત્ર છે જો ભાવે ચ 5-4 છે તો નિષ્પ્રવાણી હા હા છેલ્લું સૂત્ર છે નિષ્પ્રવાનિશ છે 5-4-160 એટલે છેલ્લું સૂત્ર નિષ્પ્રવાનિશ છે છેલ્લું સૂત્ર આવી ગયું ત્યાં સુધીમાં ઓકે એટલે અહીંયાથી શરૂ કરી અને 5મા અધ્યાયના અંત સુધી જે કંઈ પ્રત્યયો આપેલા છે એને તદ્ધિત પ્રત્યય કહેવાય અને તદ્ધિત પ્રત્યય જે છે એ શબ્દ પછી લાગે પ્રાતિપદિક પછી કહી શકાય પણ છતાં પણ જે પદમ જે છે એના પછી લાગે સુબંતમાં જે સુબંત કહીએ છે એને આ તદ્ધિત પ્રત્યયો લાગે છે ઓકે એટલે નામની પાછળ લાગનારા પ્રત્યય જેને તદ્ધિત પ્રત્યય લાગે છે કહેવાય છે તદ્ધિત પ્રત્યય કહેવાય છે એનો એ ક્યાં સુધી દર્શાવેલા છે જે 4-1-76 થી શરૂ કરી અને 5-4 અંત સુધી એટલે મોટા ભાગના પ્રત્યયો કયા છે તદ્ધિત પ્રત્યય છે બરોબર હવે 4-1-2 જુઓ કયા પ્રત્યયો છે આપણે બોલીએ છીએ ને સુઔજસ સુઔજસ હવે સુઔજસ એ સૂત્ર જે છે અનુવૃત્તિ કઈ આવે છે સુઔજસ આ સૂત્રમાં એક તો પ્રત્યય પરસ ધાતો ધાતો નહીં આવે મેં કોને પૂછ્યું છે કોને પૂછ્યું નથી ખબર તો ધ્યાન રાખવાનું ને કોને પૂછીએ છીએ હાજી બીજું સૂત્ર છે એની અંદર અનુવૃત્તિ આવશે પહેલા તો પહેલું જે છે એનું આવશે એટલે એ જે પ્રતિપાદિકાત જે છે તે નહીં આવશે ત્યાર પછી પ્રત્યય આવશે પરશ્ચ આવશે ધાતોહો આવશે ઓકે ધાતોહો ક્યાં સુધી જાય છે જો 93 છે ને 93 3-4 સુધી જ જાય છે એટલે અહીં નહીં આવે બરાબર છે બરોબર આ ખાસ યાદ ધાતોહોની અનુવૃત્તિ ત્રીજા અધ્યાયમાં જ છે એનાથી આગળ નહીં આવે રાઈટ ઓકે બરોબર એટલે અહીંયા જે સુપ આ જે છે પ્રત્યય છે સુપ પ્રત્યય
એ પ્રાતિપદિક પછી લાગે છે. બરાબર છે. અને આમે પહેલા સૂત્રમાં આ પ્રાતિપદિકાત કહી દીધું છે એટલે ધાતુ હો જતું જ રહે ને આ પ્રાતિપદિકને જ લાગશે એવું એટલે થઈ ગયું ને. હા પ્રાતિપદિક પછી લાગનારા પ્રત્યયો કયા છે? બરાબર. પ્રત્યય છે. હવે એમાં ત્રીજું હમ. સૂત્ર જુઓ શું છે? સ્ત્રીયામ. સ્ત્રીયામ. હવે બીજા સૂત્રમાં તો દર્શાવી દીધું કે સુપ પ્રત્યયો પ્રાતિપદિક પછી લાગે. હમ. હવે ત્રીજું સૂત્ર છે સ્ત્રીયામ. એ ક્યાં સુધી જાય છે? 81. 81 સુધી. બરાબર. તો અહીંયા આટલા જે સેક્શન છે એમાં જે પ્રત્યયો દર્શાવેલા છે એ તમારે સ્ત્રીલિંગ પ્રાતિપદિક બનાવવું હોય તો આ નિયમો લાગે. હા. ઓકે, સ્ત્રીલિંગ પ્રાતિપદિક બનાવવા માટે અહીંયા પ્રત્યયો આપેલા છે. બાકી કોમન પ્રાતિપદિક હોય એને પ્રત્યયો કયા લાગે છે? સુઅવજસ એ બધા લાગે છે પ્રત્યય. પણ સ્ત્રીલિંગ માટે શું કરવું પડે? પહેલા સ્ત્રીલિંગ પ્રત્યય લગાવવાનો, પછી એ સ્ત્રીલિંગ પ્રાતિપદિક બને. અને સ્ત્રીલિંગ પ્રાતિપદિક બન્યા પછી ફરી પાછા સુપ પ્રત્યય લગાવવાના. ક્લિયર? એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? કયા એની સ્ત્રીયામની? હા, સ્ત્રીયામની 81 સુધી જાય છે માં. 81 સુધી જાય છે. આપણે જોયું હમણાં તદ્ધિતાહ 76 છે. હા. એટલે 76 થી 81 સુધીના સૂત્ર જે છે એમાં તદ્ધિત શબ્દોને સ્ત્રીલિંગ બનાવવા માટે પ્રત્યયો આપેલા છે. ઓકે, તદ્ધિત પ્રાતિપદિક હોય અને એને સ્ત્રીલિંગ બનાવવું હોય તો ત્યાં નિયમો આપેલા છે. ક્લિયર? પ્રાતિપદિક કેવી રીતે બને છે? પ્રાતિપદિકમાં તો 3-1 માંથી જે બનાવવાનું છે ધાતુઓમાં જે હતું તે જ ને, ધાતુની પાછળ જે લાગે એમાંથી પ્રાતિપદિક બને અને પછી પેલા પ્રત્યય ચાલુ થયા હતા. કયા સૂત્રથી બને છે 3-1 માં? પેલું 1 મિનિટ, એક તો આ થશે ને સન વાળું જે છે તે, પછી સનાદ્યંતાહ બી છે. સનાદ્યંતાહ જે છે શું બનાવે છે? એ પ્રત્યયો ધાતુને લાગે પછી શું બનાવે છે? અચ્છા, પ્રાતિપદિક નહીં બને, ધાતુ જ ધાતુ બનશે એકચ્યુઅલી. નવી ધાતુ બને છે. બરોબર. એટલે પ્રાતિપદિક બનાવે છે કેવી રીતે બને છે પ્રાતિપદિક? પ્રાતિપદિક બન્યા પછી તો સુઅવજસ લાગીને ફરી પાછું પેલું પદમ બને છે. પ્રાતિપદિક કેવી રીતે બને છે? ઓણાદીને કૃત પ્રત્યય લાગીને. ઓણાદીને કૃત પ્રત્યય લાગીને. કૃત પ્રત્યય લાગે. એટલે શું છે અહીંયા? જો અહીંયા તમે આગળ દર્શાવેલું હતું, ક્યાં છે આપણે જોયેલું છે. ઓકે, શું છે? કૃત પ્રત્યય પ્રાતિપદિક બનાવે છે. ઓકે. ઓકે, પ્રાતિપદિક કયા પ્રત્યય બનાવે છે? કૃત પ્રત્યય. અને કૃત પ્રત્યયનો અધિકાર એનો ટોપિક ક્યાં છે? 3-1-93 માં. 3-1-93 થી શરૂ કરીને ક્યાં સુધી છે? 3-4 સુધી. 3-4 એક સેકન્ડ હું જોઈ. 3-4-77. બરાબર, 3-4-77. એના પછી જે બનાવે છે તો ક્રિયાપદ બનાવે છે. લસ્ય, હા, લસ્ય વાળું આવે છે એટલે. બરાબર, એ તો ક્રિયાપદ બનાવે છે. પણ પ્રાતિપદિક બનાવનાર સૂત્રો જે છે, જે ધાતુ પછી લગાવવામાં આવે છે, એને કહેવામાં છે કૃત પ્રત્યય. એટલે કૃત પ્રત્યય લાગે અને પ્રાતિપદિક બને છે. અને એ અંતર્ગત ઉણાદી પ્રત્યય પણ આવી જાય. ક્લિયર? આ પ્રાતિપદિક બની ગયું પછી કયા પ્રત્યય લગાવવાના? સુપ પ્રત્યય. જો સ્ત્રીલિંગ શબ્દ બનાવવો હોય શું કરવાનું? પહેલા સ્ત્રીલિંગ પ્રત્યય લગાવવાનું, જે 4-1-3 થી 4-1-81 સુધી આપેલા છે. અને પછી સુપ પ્રત્યય લગાવવાનો. બરાબર, આ ક્લિયર? આ જે છે સેક્શન જે છે, બધા વિભાગ છે, આપણને વસ્તુ ક્લિયર હોવી જોઈએ. એટલે પ્રાતિપદિક કેવી રીતે બને છે? તો કે કૃત પ્રત્યય.
નવી ધાતુ કઈ રીતે બને? ધાતુ કેવી રીતે બને છે એવું નહીં. ધાતુ તો ધાતુ પાઠમાં આપેલી છે, પણ નવી ધાતુ કઈ રીતે બને છે? તો કે સનાદ્યંતા ધાતવ. અનાદ્યંતાથી. હા. બરાબર. તિંગંત પ્રત્યય જે છે એ આપણે જોયું કે જુદા જુદા ક્રિયાપદો બનાવે છે. ક્યાંથી શરૂ થાય છે? 3, 4, 77. 77. લસ્ય લખ્યું છે ને તિપ્તસ્જી એ સૂત્ર છે. પછી સુપ પ્રત્યય જે છે પ્રાતિપદિકમાં આ પ્રત્યય ઉમેરીને પદમ એટલે કે શબ્દ બનાવે છે. ક્લિયર છે? આ સૂત્ર ક્યાં આપેલું છે? સુપ પ્રત્યય ક્યાં આપેલા છે? 4, 1, 2. 4, 1, 2 માં છે. એમાં સ્ત્રી પ્રત્યય છે, તો પ્રાતિપદિકમાં પ્રત્યય ઉમેરવામાં આવે છે જ્યારે સ્ત્રીલિંગના રૂપ બનાવવાના હોય, અને પછી એને સુપ પ્રત્યય લાગીને પદમ બનાવે છે. ક્લિયર છે? ઓકે. પછી તદ્ધિત પ્રત્યય છે, તો સામાન્ય રીતે પ્રાતિપદિકમાં ઉમેરી ક્યારેક ક્રિયાપદમાં ઉમેરીને નવું પ્રાતિપદિક બને છે, ક્યારેક ક્રિયાપદમાં પણ ઉમેરાય છે અને નવું પ્રાતિપદિક બનાવે છે. અસામાન્ય રીતે પ્રાતિપદિકમાં એને એવા કરતા સુબંત લખવું એટલે સારું રહેશે. સુબંત તો પછી પદ જ થઈ જાય ને, પ્રાતિપદિક ના કહેવાય ને તો એને. પ્રાતિપદિક ના કહેવાય, પણ સુબંતમાં ઉમેરીને ફરી પાછું એ પ્રત્યય લાગેલું છે અને કાઢી નાખવામાં આવે છે. મોટા ભાગના એવી રીતના પ્રત્યયો છે. ઓકે. આ તદ્ધિત પ્રત્યય. અને વિવિધ પ્રત્યયો જે છે ક્યાં આપેલા છે? તો સનાદિ અને ધાતોહો બેની વચ્ચે જે છે એને વિવિધ પ્રત્યયો છે, જેમાં ગણ વિકરણ પ્રત્યય આવે છે. ગણ વિકરણ પ્રત્યય કઈ યાદ આવે છે? પહેલા ગણની ધાતુનો કયો પ્રત્યય છે? સ્વામીજી આપણે આપેલું નથી આ લોકોને ગણ વિકરણ પ્રત્યે. અચ્છા, નથી આપેલું. બરોબર, ના, કઈ વાંધો નહીં. એટલે જે વિવિધ પ્રત્યયો જે દર્શાવેલા છે એ અહીંયા આ સેક્શનમાં દર્શાવેલા છે. જુદા જુદા વિકરણ પ્રત્યય. અને વિકરણ પ્રત્યય સામાન્ય રીતે જ્યારે ધાતુને ક્રિયાપદ બનાવવામાં આવે છે ત્યારે લાગે છે. અને બીજા પણ પ્રત્યયો છે, બીજા ચેન્જીસ પણ ત્યાં આપેલા છે. ઓકે. એટલે 3, 1, 33 થી 3, 1, 91 વિકરણ પ્રત્યય સહિત દર્શાવવામાં છે. અને જ્યારે કોઈ નિશ્ચિત અર્થમાં પ્રત્યય ઉમેરવામાં ન આવે તો તે સ્વાર્થ અર્થ. તો સ્વાર્થ અર્થ અર્થાત જેને એ લગાવવામાં આવે છે એ જ અર્થને સિદ્ધ કરે છે. એટલે અનિર્દિષ્ટાઃ પ્રત્યય સ્વાર્થે ભવંતિ. જો પ્રત્યયનો અર્થ કોઈ ન આપેલો હોય, કયા અર્થમાં છે એ કર્તાને દર્શાવે છે, કર્મને દર્શાવે છે, કંઈક બીજો એનો અર્થ છે, જે કંઈ દર્શાવવામાં આવતું, તો જેવો કોઈ અર્થ ના હોય તો એવા પ્રત્યય શું કહેવાય? સ્વાર્થી. જેને ઉમેરવામાં આવે છે, જે પ્રકૃતિ ઉમેરવા, જેને ઉમેરવામાં એટલે જે પ્રકૃતિ છે, પ્રકૃતિને ઉમેરવામાં આવે છે, પ્રકૃતિનો અર્થ બની રહે છે. પ્રત્યયનો એનો પોતાનો કોઈ અર્થ હોતો ક્લિયર? બરોબર. એને સ્વાર્થ પ્રત્યય કહેવામાં આવે. દાખલા તરીકે આપણે જોયું હતું કે ચુરાદિભ્ય નીચ, તો ચુરાદિગણને નીચ પ્રત્યય લાગે છે, એનો કોઈ અર્થ નથી. પણ હેતુમતી નીચ ગયા વખતે જોયું હતું. હેતુમતી નીચ, એ નીચનો પ્રત્યય, એ નીચ પ્રત્યયનો અર્થ શું થાય છે? હેતુમત, કારણ દર્શાવે છે. બરાબર. એટલે પ્રત્યય જેનો પોતાનો કોઈ અર્થ નથી તેને સ્વાર્થ પ્રત્યય કહેવામાં આવે છે. ઓકે. પરશ્ચ સૂત્ર શું કહે છે? જેની આગળના સૂત્રમાં પ્રત્યય સંજ્ઞા કરવામાં આવી છે એ પ્રત્યય જેને માટે દર્શાવવામાં આવેલું છે એની પછી એને મૂકવામાં આવે છે. એટલે પ્રત્યયનું સ્થાન નક્કી કરે છે. પ્રત્યયને ક્યાં લગાવવાનું? પરશ્ચ. સો પરશ્ચ કોની પછી? તો કે જેને માટે પ્રત્યય કહેલો છે એની પછી. પ્રત્યય જેને માટે નિર્દેશ કરેલો છે એના પછી. ધાતુ પછી પ્રત્યય કયો હોય તો શેને માટે પ્રત્યય લગાવ્યો છે? તો કે ધાતુને. પછી પ્રત્યય મૂકવામાં આવે છે. અર્થાત ધાતુ પછી ત્રીજા અધ્યાયમાં અને પ્રાતિપદિક પછી ચોથા અને પાંચમા અધ્યાયમાં મૂકવામાં આવે છે. ક્લિયર છે આ વસ્તુ? આપણે જોઈશું આ તો. ઓકે. હવે અહીંયા પરશ્ચ ચ છે, તો ચ છે તો ચકારઃ પુનસ્ય અસ્યૈવ સમુચ્ચયાર્થ
તેન ઉણાદિષુ પરત્વમ ન વિકલ્પ્યતે. ઓકે, એટલે શું કહે છે? સૂત્રમાં રહેલ ચકાર દ્વારા ઉણાદિ પ્રત્યયનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેનો સમાવેશ અષ્ટાધ્યાયીમાં કરવામાં આવ્યો નથી, પરંતુ સૂત્ર ઉણાદયઃ બહુલમ 3.3.1 નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે ચકાર થકી ઉણાદિ પ્રત્યયનો પણ સમાવેશ કરવાનો છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે પંચમી વિભક્તિનો પ્રયોગ દિશા નિર્દેશ માટે નથી. જે આપણે જોયું ધાતુ હો પંચમી વિભક્તિ છે. આ પ્રાતિપદિકાત, જ્ઞાપ પ્રાતિપદિકાત એ કઈ વિભક્તિ છે? પંચમી વિભક્તિ છે. તો પંચમી વિભક્તિ સામાન્ય રીતે કઈ રીતે લઈએ છે કે ષષ્ઠી ની પહેલા પંચમી આવે, પણ એવા અર્થમાં પંચમીનો ઉપયોગ થયો નથી. અહીંયા માત્ર દિશા નિર્દેશ છે. એટલે શું કે છે? તો કે પંચમી વિભક્તિનો પ્રયોગ દિશા નિર્દેશ માટે છે, અને નહીં કે અત્યાર સુધીમાં આપણે જોયેલા પરિભાષા સૂત્રોમાં તસ્માત ઇતિ ઉત્તરસ્યમાં જે કાર્ય જ્યાં કરવાનું છે એ સ્થાનીને લક્ષ્યમાં રાખીને. એટલે ધાતોઃ પંચમી વિભક્તિ છે. દિશા ધાતુની આગળ કે પાછળ હોય, પરંતુ પછીનું સૂત્ર નક્કી કરે છે પ્રત્યયઃ સ્થાન પ્રકૃતિ પછી કોઈ પણ વ્યવધાન વગર છે, જેને 3 થી 5 પ્રકરણમાં દર્શાવવામાં આવેલ છે. એટલે પરશ્ચ શબ્દ છે એ દર્શાવે છે કે પ્રત્યય ક્યાં લાગે છે? તો કે પાંચમી વિભક્તિમાં જે દર્શાવેલું છે એના પછી. પર એટલે શું થાય? પછી. પછી એટલે એ પાંચમી વિભક્તિમાં જે દર્શાવેલું છે ધાતુઓ કે પ્રાતિપદિકાત, એની આગળ લગાવાતું નથી, પણ કોઈ પણ વ્યવધાન વગર. એટલે દાખલા તરીકે ભૂ ધાતુ છે એને તિપ પ્રત્યય લગાવે તો શું થાય? ક્યાં લાગે? ધાતુ પછી તરત જ લાગે. ઓકે, સુ પ્રત્યય લગાવવાનો છે તો રામ, અને સુ પ્રત્યય ક્યાં લગાવવાનો? તો કે પ્રકૃતિ જે છે પ્રાતિપદિક એના પછી તરત જ ત્યાં લાગે છે. ઓકે, કોઈ પણ પ્રકારના વચ્ચે અંતરાય વગર. અને એ વસ્તુ અહીંયા દર્શાવેલ છે. આપણે એના પછી જોઈશું ધાતુભ્યઃ યે પ્રત્યયઃ વિહિતાઃ તે સર્વે અત્ર ઉક્તાઃ. ધાતુઓ પછી જે લાગે છે પ્રત્યયનું વિધાન અહીંયા ધાતુ અધિકારમાં કરવામાં આવે છે. ધાતુ હો કઈ છે? 3.1.91. ક્યાં સુધી જાય છે? 3.4 અંત સુધી જાય છે. બરાબર. એમાં જુદા જુદા પ્રત્યય છે. એમાં સનાદયઃ આપણે જોયું, વિકર્ણ પ્રત્યય છે જે આવે છે 3.1.22, 3.1.32 થી 3.1.91 ની વચ્ચે આવે છે. પછી કૃત પ્રત્યય આપણે જોયા. બરાબર. 3.1 ક્યાંથી શરૂ થાય છે? કૃત પ્રત્યય ક્યાંથી શરૂ થાય છે? 3.1.93 થી 3.4.77. પછી લકાર પ્રત્યય છે ક્યાંથી શરૂ થાય છે? 3.4.77 થી 3.4 અંત સુધી. પછી કર્મણી ભાવે ચ કૃત પ્રત્યયઃ લકાર પ્રત્યયઃ. આ જે છે એના અંતર્ગત આ જે પ્રત્યય જે છે આ બંને અંતર્ગત. ઓકે, આ જે કૃત પ્રત્યય છે અને લકાર પ્રત્યય છે એ બંને અંતર્ગત કર્મણી ભાવે ચ કૃત પ્રત્યયઃ અને લકાર પ્રત્યય. એટલે લકાર પ્રત્યય અને કૃત પ્રત્યય માત્ર કર્તાની અર્થમાં છે એવું નથી, પણ કર્મણી અને ભાવે અર્થમાં પણ છે. બંને પ્રકારના પ્રત્યયો. અને સ્ત્રીયામ કૃત પ્રત્યયઃ જે આપણે જોયું. ઓકે, પછી આગળ શું છે? પ્રાતિપદિકેભ્યઃ યે પ્રત્યય વિહિતા તે સર્વે ઉક્તાઃ. પ્રાતિપદિક પણ જે પ્રત્યય દર્શાવવામાં છે એ અહીંયા જ્ઞાપ પ્રાતિપદિકા 4.1.1 સૂત્ર છે એના પછી દર્શાવવામાં આવ્યા છે. આપણે જોયું આપણે ડિટેલમાં. અને કયા પ્રત્યયો છે? એમાં સ્ત્રી પ્રત્યય છે, તદ્ધિત પ્રત્યય છે. એટલું જ નહીં, વિભક્તિ સંજ્ઞક પ્રત્યયાઃ. તો વિભક્તિ સંજ્ઞક પ્રત્યય કયા છે? સુ, ઔજસ, અમ, ઔષસ. ઓકે, અવ્યય સંજ્ઞકાઃ પ્રત્યયાઃ એ આપણે જોઈશું, જે અવ્યય બનાવે છે. અતઃ, તતઃ, અત્ર, તત્ર એ બધા શબ્દો જે છે એને કહેવામાં છે જે તદ્ધિત પ્રત્યય અંતર્ગત આવે છે. ક્લિયર? ઓકે, હવે પ્રાતિપદિક જે છે એનો આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. આપણે એના પ્રાતિપદિકનો અર્થ જે છે આપણે પછી જોઈશું. એટલે હવે સુબંત જે છે આપણે શરૂ થાય છે. એટલે સુબંત સુપ પ્રત્યય લાગે છે એ ટોપિક હવે શરૂ થાય છે. એના પહેલાની આ બધી જનરલ માહિતી હતી. ઓકે, એટલે પ્રાતિપદિક હવે શું છે
અને પછી એને પ્રત્યયો જે લાગે છે એટલે ચોથો અને પાંચમો. એમાં આપણે જોઈશું જે સુબંત જે છે તો કયા પ્રત્યય જોવાના છે? સુપ પ્રત્યયો લાગે છે, જે પ્રાતિપદિકને લાગે છે. ઓકે, હવે ટોપિક શરૂ થશે જેને નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.